તંત્ર સફાળું જાગ્યું છે। કહી શકાય કે ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા જેવી સ્થિતિ છે અને હવે બ્રિજ ચકાસણીના પણ આદેશ અપાયા છે। છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં જે ઘટનાઓ બની રહી છે તેના ઉપરથી લાગી રહ્યું છે કે આપણે ગુજરાતમાં નહીં બિહારમાં રહીએ છીએ। રાજ્યમાં દુર્ઘટનાવાળીઓની વણઝાર લાગી છે અને તેમાં હવે વધુ એક દુર્ઘટનાનું નામ ઉમેરાયું છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના, જેમાં 13 નિર્દોષ લોકોએ जीव गुमाव्या અને હજી પણ કેટલાક લાપતા છે। રાજ્યમાં એક પછી એક દુર્ઘટનાઓ બની રહી છે, લોકો મરી રહ્યા છે। પરિવારજનો પાસે આક્રંદ સિવાય કશું જ બચ્યું નથી। જોઈએ આ વિશેષ અહેવાલ। माथी आवे छे आवे आवे મહીસાગર નદીના પાણીમાં આક્રંદ અને ચીસો સાથે પોતાના પુત્રને બચાવવા માટે બૂમો પાડતી આ માતાનો અવાજ કદાચ તમારા હૃદયને કંપાવી ગયો હશે। આ માતાના અવાજથી ભલભલા પથ્થરનું કાળજું ધરાવતા લોકો પણ પીગળી જાય, પરંતુ આ નિષ્ઠુર અધિકારી, નેતાઓ, સરકાર અને કોન્ટ્રાક્ટરોને નિર્દોષોના જીવની લાગે છે કંઈ પડી જ નથી। નદીમાં ડૂબેલી આ મહિલા બચાવો બચાવોની બૂમો પાડતી રહી અને તેમના સ્વજનોનું પ્રાણ પંખેરું ઉડતું રહ્યું। પછી 5 મિનિટ થઈને બધા કિનારે જોતા હતા તે મેં અવાજ કરવા લાગી કે કોઈ બચાવો બચાવો, મારા છોકરાને પાણીમાંથી કાઢો, કોઈ મદદ કરો, તો કોઈ આવ્યું નહીં। 1 કલાક સુધી હું બૂમો પાડ્યા કરી તો કોઈ આવ્યું નહીં। 1 કલાક પછી આવ્યા બધા। મારો ઘરવાળો મેં હતો, મારા 2 વર્ષનો છોકરો છે, 6 વર્ષની છોકરી છે, મારા સંબંધી, મારા ઘરવાળાના જીજાજી તાઈન છે। એ બધાનું શું થશે? મારે શું જવાબ આપવો સાહેબ? આ ઘટના છે પાદરા અને જંબુસર વચ્ચે આવેલા ગંભીરા બ્રિજની, કે ભ્રષ્ટાચારી તંત્ર અને સરકારની બેદરકારીના પાપે તે તૂટી ગયો। આ બ્રિજ પરથી લોકો પોતાના ગંતવ્ય સ્થાન તરફ જઈ રહ્યા હતા ત્યારે અચાનક 2 ભાગમાં વહેંચાઈને તૂટી પડેલા ગંભીરા બ્રિજ પરથી પસાર થઈ રહેલી 2 ટ્રક, 2 પિકઅપ અને 1 રિક્ષા 2 કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા, જેમાં અનેક નિર્દોષ લોકો હોમાઈ ગયા। આ ઘટના બનતા મુજપુર સહિત આસપાસના ગામના લોકોના ટોળેટોળા અને પાદરા પોલીસે પણ ઘટના સ્થળે દોડી જઈ રેસ્ક્યુ કાર્યવાહી શરૂ કરી, જેમાં 8 લોકોને બચાવી લેવાયા। અને ટ્રક પેલા પડી ને એમની જોડે જોડે અમારી ગાડી બી એમની જોડે જોડે ઘીસાઈ ગઈ। તે ના, અમારે બાજુમાં ટ્રક ને આમ જવાનું આમ અને અમારો આમ જવાનું। તે ટ્રક આમ બેઠી ને અમારી જોડે જોડે આમ બેસી જાય જોડે જોડે। હું તો પાછળની બાજુ બેઠેલી ને, પાછળ એકીમાં, તે આગળનો ભાગ દબાઈ ગયો, પેલો ખટારાનો ટ્રક ને અમારી ગાડી ઉપર પૈડાઈ જતે નીચું થયું અને પાછળનું અધર થયું। તે હું નીચે અધર થઈને એરેનું નીકળી कि वीडियो कॉल से है तो देखा मैंने कि मेरा फैमिली वाला है, तो मैं 7 किलोमीटर दौड़ के उधर गया और उसको बचाने के लिए गया। फिर वहाँ पे जब आप पहुंचे तो क्या हालत थी? वहाँ पहुंचे तो जो गाड़ी में थे, सवार गाड़ी में, वो सब लोग अंदर डटे हुए थे। इसके ऊपर ट्रक पड़ा हुआ था और पानी में सब डटे हुए थे। खाली मेरी कोई थी वो बच गई और दूसरा अंदर से एक्सपायर हो गया। લોકો વર્ષોથી બ્રિજના રિપેરિંગની માંગ કરી રહ્યા હતા ત્યારે નફ્ફટ અધિકારીઓ, તંત્ર, સરકારના લૂલા બચાવમાં લાગેલા રહ્યા। અધિકારીઓનું કહેવું છે કે તેમના રિપોર્ટમાં બ્રિજમાં કોઈ મેજર ડેમેજ ન હતું। બ્રિજ લગભગ 1985-86 માં બનેલો છે અને લગભગ 40 વર્ષ જેવું આ બ્રિજને થયું છે। સાહેબ સમયગાળો પૂરો થઈ ગયો તો પણ કેમ એનું ના, બ્રિજનું તો જનરલી લાઈફ 100 વર્ષની હોય છે, એટલે બ્રિજમાં 40 વર્ષ પૂરા થયા છે પણ એનો સમયગાળો પૂરો નથી થયો છે। અમારે રિપોર્ટમાં બી કોઈ એવું મેજર ડેમેજ નથી બ્રિજમાં, અને જે બેરિંગ કોટ અને એમાં જે નુકસાન હતું એ ઓલરેડી ગયા વર્ષે જ અટેન્ડ થઈ ગયેલું હતું અને એમાં ચાલુ મરામતમાં અત્યારે અમારી પાસે જે મોન્સૂનમાં બી જે ડેમેજ આવેલું હતું બેરિંગ કોટ અને એમાં આસપાસથી
મહીસાગર નદી પર આવેલું મુજપુર ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ મુખ્યપ્રધાને તપાસના આદેશ આપ્યા હતા. ગંભીરા બ્રિજ તૂટી પડવાના કારણે તથા અન્ય ટેકનિકલ બાબતો પર પ્રાથમિક તપાસ હાથ ધરી અહેવાલ આપવા સૂચના આપવામાં આવી છે. पहली सवारे 7:30 आसपास अपना मुजपुर की गंभीरा ने कनेक्ट करता जो ब्रिज टूटी गई ये तंत्र ने पहला माहिती 7:30 वक्त मળી હતી ત્યારે જ્યારે બ્રિજ ઉપર એક વાહનો ફસાયા હતા અને જ્યારે બ્રિજ તૂટ્યું ત્યારે 4 વાહનો નીચે પર નદીમાં પડી ગયા હતા, જેમાં 2 ટ્રકો, 2 પિકઅપ અને 1 રિક્ષા જેવું હતું. તંત્ર અહીંયા પહોંચી ગયું હતું. વહીવટીતંત્ર પાસે બંને અહીંયા અને રેસ્ક્યુની કામગીરી સ્થાનિક રીતે ચાલુ કરવામાં આવેલ હતી. આદરણીય મુખ્યમંત્રી શ્રી વહેલી સવારે જ એક હાઈ કમિટીને અહીંયાથી તાત્કાલિક સ્થળ પર મોકલી છે અને તાત્કાલિક આ તપાસનો રિપોર્ટ મંગાવ્યો છે અને મુખ્યમંત્રીશ્રીએ ગંભીરતાપૂર્વક તાત્કાલિક વિભાગની જે આરએનબી વિભાગની અને બીજી જે ટીમ છે એને ત્યાં રવાના જે કરી છે અને સાથે કડક પગલાં ભરવાની સૂચના આપી છે. જોખમી બ્રિજને લઈ જાગૃત નાગરિકો દ્વારા અગાઉ રજૂઆત કરવા છતાં સરકાર કે તંત્ર જાગ્યું ન હતું, પરંતુ બ્રિજ તૂટી પડવાની ઘટનામાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા બાદ તેમની ઊંઘ ઉડી છે. વડોદરાથી રૂપેશ ચૌધરી સાથે બ્યુરો રિપોર્ટ GSTV.